પૌવા અને પાપડીના ફાઇનલી સવાર પડી ગઈ છે. કેવી મજા આવે છે? સામાન અમારો થઈ ગયો છે પેક. અમે લોકો રેડી છીએ નીકળવા માટે સાપુતારા. અમે લોકો કાર લઈને જઈએ છીએ સાપુતારા. ફર્સ્ટ ટ્રીપ છે અમારી. ફાઇનલી ટાઈમ થઈ ગયો છે નીકળવાનો અને સવારના 4:30 વાગ્યા છે. પહેલો સ્ટોપ અહીંયા લીધો છે ચોટીલામાં ચા પીવા માટે. બીજો હોલ્ટ અમે લીધો છે અહીંયા લીંબડીમાં ઓનેસ્ટ. ચા પાણી અને નાસ્તો કરશું અહીંયા, પછી અહીંથી નીકળશું. આવી જાય લીંબડીમાં ઓનેસ્ટમાં પૌવા અને પાપડીના નાસ્તા માટે. નાસ્તો પાણી કરી પછી અમે લોકો સીધા હાઈવે ઉપર ચડી ગયા, બગોદરા હાઈવે ઉપર. હવે માતાજીએ જવાનું છે. માતાજીના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે. બુદ્ધવાની માતાજી અરણેજ. તારાપુર એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે. હવે અહીંથી જઈશું વાસદ. વાસદથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે લેશું. એક્સપ્રેસ હાઈવે પછી અમે સીધા ઉતરશું નવસારી. અમે લોકો આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આ એકવાર હાઈવેની મજા લેવા જેવી છે. એટલો મસ્ત હાઈવે છે ને, એકદમ કાર સ્મૂથ ચાલશે. ફાઇનલી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આપણે મૂકી દીધો છે અને સાપુતારાના રોડ ઉપર આપણે ચડી ગયા છે. ફાઇનલી એક લોંગ રાઈડ પછી નાનો સ્ટોપ લીધો છે. કેવો થાક લાગ્યો? મજા આવી ને એક્સપ્રેસ હાઈવેમાં. આવી ગયા છીએ જલારામ ખમણ હાઉસ. જોઈએ હવે એનું કેવું છે નાસ્તો ને એવો ટેસ્ટ કરીને પછી હું તમને કહીશ કેવું છે કામકાજ. ત્યાં જલેબી, સમોસા, પંજાબી સમોસા, ખાંડવી, ઈદડા. આમાં અમે અહીંયા ઓર્ડર કર્યો હતો સમોસા, ઈદડા અને સુરતી લોચો તો ઓકે હતો, પણ આ વસ્તુ સારી હતી એટલે આ ટ્રાય કરવા જેવી છે ને. બાકી ચા સરસ હતી. કેવી મજા આવે છે? તો બધા રસ્તા એકદમ વળાંકવાળા છે ભાઈ, સ્નેક જેવા રસ્તા છે, પણ લોકેશન બહુ સરસ છે. અને ખાસ આખા રસ્તામાં એટલા બધા ઢાબા છે. મોન્સૂનમાં ખાસ આવીએ તો એ ઢાબા ઉપર ચા પીવાની, નાસ્તો કરવાની બહુ મજા આવે. તો ખાસ મોન્સૂનમાં પ્લાન બનાવો. રોડ જંગલ વિસ્તાર છે, અહીંયા નીચે ઉતરવાની મનાઈ છે. રોડ બહુ મસ્ત છે, એકદમ ગ્રીનરી, એકદમ ક્લીન રોડ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ આનંદ રિસોર્ટ. અમારા સાઢુભાઈ આવી ગયા છે. બસ હવે સામાન ઉતારવાની તૈયારી છે અને બહુ થાક લાગી ગયો છે મારી નિષ્ઠાબેનને. તો કેવો થાક લાગ્યો બેટા? બહુ થાક લાગી ગયો ને? આનંદ રિસોર્ટનું પાર્કિંગ લોકેશન સારું છે, મસ્ત જગ્યા છે. બરાબર, રિસોર્ટ કેવો છે. આજુબાજુમાં ગાર્ડન છે અને ફરવા જેવું ઘણું બધું છે. ગાર્ડન છે, આની પાછળની સાઈડ લેક છે.
આ બધા નાના નાના ઢાબા છે નાસ્તો પાણી ને ચા માટે. ફ્રેન્ડ્સ, હું તમને છે ને આખો રિસોર્ટનો બહારનો વ્યૂ બતાવી દઉં. વहाँ પાર્કિંગ હતું, ત્યાંથી આ રીતે આવવાનું રોડથી અહીંયા સીડી ચડવાની ઉપર. અહીંયા રિસેપ્શન એરિયા છે, એ બી એટલો મસ્ત છે. ત્યાંથી અહીંયા ચાલવાનું, આ સીડીએ ચડવાનું જે સામે અહીંથી ઉપર ચડવાનું છે. આપણા રૂમ અહીંયા છે, અહીંયા ઉપર ગાર્ડન સાથે. રિસોર્ટ બહુ મસ્ત છે. ડ્રાઇવિંગ તો થોડુંક ટફ છે, 50 કિલોમીટર છે હાઈટ ઉપર, પણ આવ્યા પછી બહુ મજા આવે એવું છે. 3 અને બહાર તરત જ ગાર્ડન. ફ્રેન્ડ્સ, અહીંથી છે આ બાલ્કની છે બધી. એન્ટ્રન્સ અહીંયાથી આવે છે. અહીંથી રૂમમાં એન્ટ્રન્સ કરવાનું છે. અને રૂમની જગ્યા બહુ જ સરસ છે, એકદમ નીટ એન્ડ ક્લીન. જુઓ, 3 બેડ છે અને અહીંથી ડાયરેક્ટ મોટી ગેલેરી. નિષ્ઠાને તો બહુ મજા આવે છે. અહીંયા ટીવી છે અને જુઓ, નિષ્ઠાને આરામ થઈ ગયો. હવે થઈ ગયો ને આરામ? બધું મટી ગયું ને? આમ કરી દે. અહીંથી બહાર નીકળતા જ અહીંયા મસ્ત ગાર્ડન છે. મેં તમને હમણાં બહારથી બતાવ્યું લોકેશન. હા જુઓ, અહીંયા બેસવાનું, ચા પીવાની, લાઈનમાં બધી જગ્યાએ એકદમ સરખું. અને બહાર તરત જ ગાર્ડન. બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે. અહીંથી આપણે સીધું ઉતરી અહીંથી ગાર્ડનમાં જવાનું. જુઓ ગાર્ડન. પછી છે ને થોડા ડ્રોન શોટ લીધા છે હોટલના, અને આજુબાજુના વ્યૂઝના બધા ડ્રોન શોટ લીધા છે. એ તમે એન્જોય કરો. ગાર્ડન બી છે ને એકદમ વેલ મેન્ટેન છે અને લોકેશન ખરેખર બહુ સારું છે. એકવાર આ જગ્યાએ વિઝિટ કરવા જેવું ખરી. હવે સર્વિસ ને એ બધું કેવું છે, ફૂડ ને એ બધું કેવું છે, નાસ્તો ને એ બધું એ હું તમને આગળ જણાવીશ. અમે પેકેજમાં રૂમ રાખેલા છે અને બીજા નંબરમાં નાસ્તા સાથે રાખેલા છે. જમવાનું આવી ગયું છે. દાલ હલકા જીરા રાઈસ, સ્ટફ પરાઠા, પ્લેન પરાઠા, પનીરની સબ્જી, ઓનિયન સલાડ. જમીને પછી અમે લોકો સાંજે આવી ગયા લેકવ્યૂ ગાર્ડનમાં. થોડી ફોટોગ્રાફી કરી અને ગાર્ડનમાં થોડા આટા માર્યા અને છોકરાઓને પછી રાઇડ્સમાં બેસાડવા માટે લઈ ગયા. જો ત્યારે સનસેટ થાય છે અને એટલું મસ્ત લાગે છે ને વાતાવરણ. અને આ જો વોકિંગ ટ્રેક જેવું, આ જગ્યા બી બહુ સરસ છે. જો અમે લઈ જઈએ છીએ હવે નિષ્ઠાને હિંચકાને લપસ્યા ખાવા માટે. નિષ્ઠા હાય કરો. આવો આવો, સ્માઈલ કરતા કરતા. હાલો હવે અમારા નિષ્ઠાબેન હિંચકા ખાય છે એની રીતે. હે નિષ્ઠા, મજા આવે છે આમાં? જોતો ગાર્ડનનું કમ્પ્લીટ કરીને પછી અમે લોકો આવી ગયા છે અહીંયા મ્યુઝિકલ ફાઉન્ટેનમાં. અહીંયા એક નાનકડો શો થાય છે મ્યુઝિકલ ફાઉન્ટેનમાં. શો સારો છે, બોલિવૂડના ગીત વાગતા હોય. અને આની ટિકિટ 50 રૂપિયા પર પર્સન છે એડલ્ટની, 5 વર્ષથી ઉપરના લોકોની. વન ટાઈમ વોચ છે, એકવાર જોઈ લેવાય ત્યાં ગયા હોય તો. આ મેઇન રોડ ઉપર આપણે આવી એટલે અહીંયા બાપા સીતારામ કાઠિયાવાડી હોટલ છે, ત્યાં જમવા આવ્યા છીએ. અનલિમિટેડ છે અને છૂટક પણ છે. જોઈએ કેવું છે ટેસ્ટ. આ રીતે અંદર બેઠક. જમીને પછી અમે લોકો આવી ગયા રૂમમાં સીધા આવે સુવા માટે. ફૂડ એનું સારું છે, ટેસ્ટ પણ સારો છે, એટલે એકવાર જવા જેવું ખરી.
ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ અને બ્રેકફાસ્ટની સર્વિસ સારી છે કે લોકો રૂમમાં બ્રેકફાસ્ટ તમને પ્રોવાઈડ કરે છે. તો હવે થોડીક વારમાં બ્રેકફાસ્ટ કરશું અને રિવ્યૂ તમને આપીશ. કાલના ફૂડનું રિવ્યૂ, ખાસ ફૂડનું કામ સારું હતું, ફૂડ પણ બધું સારું હતું. હવે લોકો બ્રેકફાસ્ટ કરવા ત્યાં જ જાય છે નીચે, રૂમ કરતાં ત્યાં વધારે ઇઝી પડે. સવારનો નાસ્તો કરવા આવી ગયા છીએ. થેપલા છે, આલુ પરોઠા છે, બટેટા પૌવા છે, બ્રેડ બટર છે અને ચા અને દહીં. બધી વસ્તુ એકદમ ટેસ્ટી છે. બહુ મજા આવી ગઈ આ જમવાની. તો આવી ગયા છે અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટ બહુ સરસ છે, ક્વોલિટી બી સારી છે. તો આ જરૂર આવજો, હોટલ આનંદો. નાસ્તો કમ્પ્લીટ કરીને પછી અમે લોકો આવી ગયા છીએ ટેબલ ટોપ ઉપર. ત્યાં ઘણી બધી રાઇડ્સ ને એવું બધું છે. છોકરાઓ માટેનું પણ છે, બાઇક છે, નાની કાર છે, પછી સાયકલ છે અને ફૂડ સ્ટોલ પણ અલગ અલગ ઘણા બધા છે, જે ઘણા બધો નાસ્તો મળી જાય તમને. એક્ટિવિટી પૂરી કરી લીધી પછી થોડીક ગરમી જેવું લાગતું હતું એટલે અમે લોકો પછી આવી ગયા અહીંયા લીંબુ સોડા પીવા માટે. અહીંયા લીંબુ સોડા ને બધું પીધું. છોકરાઓએ નાસ્તો કર્યો પછી બસ અહીંથી અમે પછી નીકળી ગયા સીધા. સાપુતારામાં એક સરસ જગ્યા ઓપન થઈ છે, ધ ગેમ ઝોન. ફૂડ કોર્ટ પણ છે, બહુ સારી જગ્યા છે. પછી અમે લોકો આવી ગયા અહીંયા લેક પાસે અને ત્યાં બોટ રાઈડ ને બધું થાય છે. પેડલ બોટ પણ છે અને જનરલ બોટ પણ છે, પણ પાણી બહુ ઓછું હતું એટલે અમે લોકો પછી રાઈડ ના કરી. અહીંયા બોટિંગની જગ્યા છે, આ લેક છે અને અલગ અલગ પ્રકારની બોટ છે, 4 સીટર ને 6 સીટર બધાને અલગ અલગ પ્રાઇઝિંગ છે. અને જનરલ બોટ છે, આ પેડલ બોટ છે અહીંયા. પછી અમે લોકો આવી ગયા અહીંયા સીધા પેરાગ્લાઇડિંગ માટે. અને સનસેટમાં પેરાગ્લાઇડિંગ તો બહુ મજા આવે. અને ખાસ કે જો બહુ વધારે પવન હોય ને તો પેરાગ્લાઇડિંગ બંધ રહે છે અને જો મીડિયમ પવન હોય તો વાંધો નથી આવતો. આની ટિકિટ છે 3000 રૂપિયા ગોપ્રો કેમેરા સાથે. વિધાઉટ ગોપ્રો તમને 2500માં ટિકિટ મળી જાય છે. પેરાગ્લાઇડિંગ કમ્પ્લીટ કર્યું પછી અમે લોકો આવી ગયા અહીંયા ડિનર માટે સ્વાદ હોટલમાં. અમારા રિસોર્ટની સાવ નજીક છે, વોકિંગ ડિસ્ટન્સ. સ્વાદ હોટલમાં જમ્યા અત્યારે, બપોરે ત્યાં જ જમ્યા હતા. ફૂડ સારું છે, લિમિટેડ મેનુ છે, ગેસની તકલીફના હિસાબે, અને ફૂડ સારું છે એટલે જમવા માટે સારું રેસ્ટોરન્ટ છે. અને અંદરની સાઈડે રેસ્ટોરન્ટ છે, એસી રેસ્ટોરન્ટ. આ એક્ટિવિટી રૂમ છે. આ બહારની સાઈડ કિડ્સ માટે એરિયા છે, સ્વિમિંગ પુલ છે, રેસ્ટોરન્ટ પણ છે અને આ લોકોનું હોટલ પણ છે. બંને વસ્તુ છે, પણ અમે અહીં રોકાણા નથી, પણ જગ્યા સારી છે. ફાઇનલી અમારો સામાન પેક થઈ ગયો છે અને આજે અમે ચેકઆઉટ કરશું. ચેકઆઉટ કરીને અમે જવાના છીએ ડાયરેક્ટ ત્રંબકેશ્વર મહાદેવ. જો અમારો સામાન બધો રેડી થઈ ગયો છે, બસ હવે ગાડી મૂકી એટલી વાર. ઓવરઓલ સાપુતારામાં બહુ મજા આવી. જમવામાં બી બધું સારું છે, હોટલ બી બધી સારી છે. અમે જે રોકાણ એ હોટલ બી સારી છે, એનું ફૂડ એ સારું છે અને કોસ્ટિંગ બધાનું પ્રોપર છે. એવું નથી કે બહુ વધારે હોય.